પેટમાં દુખતું હોય તો શાક તો બનાવો છો. કાલથી ભણવા આવી આવજો. અરે કેમ આવું? મારી પાસે પાછી કાકરો નથી. Oh no! ધર્મિકભાઈ પણ તમે ભણવા આવશો ને, પાટીન કાકરો હું તમને લાવી દઉં. તો ગાય ગામમાં લઈ આવો. હમણાં લઈને આવું. આયા ધર્મિકભાઈ પાટીન કાકરો. हैं? ये क्या हो गया? એ ધર્મિકભાઈ, કાકરો ખાઈ ગયા હું લેવા. ઈ તો લખવાનું હોય. હવે તમાર પેટ કપાવું જો હે. ये फंस गया सीएम। ઓય બાપા. ધર્મિકભાઈ હવે તો ભણવા આવશો ને? હજી નહીં આવું. હું કામ નહીં આવો? પાજી ના પાતું ડોક્ટર નથી. ધર્મિકભાઈ, તમાર હાટુ હું ડોક્ટર લઈ આવી દઉં. તો લઈ આવો લાવ. આલ્યો ધર્મિકભાઈ ડોક્ટર. અરે હા, મટકીનું ડોક્ટર છે. લાવો લાવો. હવે તો ભણવા આવશો ને? હજી નહીં આવું. શું કામ નહીં આવો? મને બહુ લાગે તો ધકાવવો પડે. એ ધર્મિકભાઈ, ના તમને દાળ ભાત, દાળ ઢોકળી, ઘારેલા ભાત ના બધુંય ખવડાવશે તમને. મારે એવું કઈ ના ખાવું, અને તો મીઠું ખાવું. હમણાં મીઠું લાવી દઉં ધર્મિકભાઈ તમને. અહીંયા ધર્મિકભાઈ. હવે ઊંઘમાં આવી, મને બોલાવા આવજો. હારું ધર્મિકભાઈ, હું હાથ કરવા આવી. દોડી બેન ના આપલા તા લાગી. બહુ બીક લાગે. બોલવાને આવું. હવે કાજી ઉગલ થઈ ગયો. તમે જુઓ. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? मतलब वो अलग ही लेवल का बंदा था। હું જુઓ. પેલા થોડું હાલી લઉં. હું દોડી બેન ફોન કરું. હાલો, બોલો ધર્મિકભાઈ. દોડી બેન, મને બોલાવજો. હવે પગે હાડકો ભાંગી ગયો. તમે મારે ખબર કાતા હાલો. બહુ તું કે એ હારું ગાય ગામમાં આવો કડીએ. એ ધર્મિકભાઈ તા વાગ્યું. અહીંયા દેખાતું નહીં. ગલ્લામાં તો પાતો બાંધો. હા, ઓ ધર્મિકભાઈ હાસી વાત છે. रुको जरा. ઓય બાબા, બહુ દુખે. લેવો જો. એ ધર્મિકભાઈ આમ દો. અંધારાની માં આવી કવડી મોટી. બાબા, ભાગો.